કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? આજે આપણે યુનિટ 4 વોચ યોર વોચ સમજીશું. એમાં એક્ટિવિટી 1 પોએમ, એના મીનિંગ છે ટાઉન ક્લોક એટલે નગરની ઘડિયાળ, સે એટલે કહેવું, કિચન એટલે રસોડું, હોપ એટલે આશા રાખવી, વોન્ટ છે એ બિગ નોટનું ટૂંકું રૂપ છે, લેટ એટલે મોડું થવું, અવર એટલે કલાક, વિચ એટલે કયું અથવા કઈ એટલે કે ઘણી બધી વસ્તુ હોય એમાંથી કોઈ પણ એકની પસંદગી કરવી હોય તેમાં આપણે વિચનો ઉપયોગ કરીએ છીએ. રિયલી એટલે ખરેખર. હવે તમારા પુસ્તકની અંદર પેજ નંબર 36માં પેજ ઉપર પોએમ આપેલી છે. ધ ટાઉન ક્લોક સેઝ 6 o'clock, ધ કિચન ક્લોક સેઝ 8 o'clock, ડેડીઝ વોચ સેઝ 7 o'clock, આઈ હોપ I won't be late. Mummy says that 1 is past and 1 is 1 hour late. 1 is right, but which is it? I really do not know. એ બંને વચ્ચે વાતચીત થાય છે કાવ્ય દ્વારા. ધ ટાઉન ક્લોક સેઝ 6 o'clock એટલે કે નગરની ઘડિયાળ છે એમાં 6 વાગ્યાનો સમય છે. એટલે મમ્મી કહે છે કે નગરની ઘડિયાળમાં તો 6 વાગ્યા છે. ધ કિચન ક્લોક સેઝ 8 o'clock રસોડાની ઘડિયાળ જે છે એમાં 8 વાગ્યા છે. ડેડીઝ વોચ સેઝ 7 o'clock પપ્પાની ઘડિયાળમાં 7 વાગ્યા છે. આઈ હોપ આઈ વોન્ટ બી લેટ છોકરી કહે છે કે હું એવી આશા રાખું છું કે હું કદાચ મોડી પડું નહીં. મમ્મી સેઝ ધેટ 1 ઇઝ પાસ્ટ મમ્મી કહે છે કે 1 કલાક વીતી ગયો છે. એન્ડ 1 ઇઝ 1 hour લેટ અને એક ઘડિયાળ છે એ 1 કલાક મોડી છે. 1 ઇઝ રાઈટ એક સાચી છે. બટ વિચ ઇઝ ઇટ પણ કઈ છે તે ખબર નથી. આઈ રિયલી ડુ નોટ નો ખરેખર મને તે ખબર નથી. હવે આપણે એક્ટિવિટી 2 જોઈશું. ધ સ્પેરોસ સ્વિંગ. સ્પેરો એટલે ચકલી અને સ્વિંગ એટલે હિંચકો. એના કેટલાક વર્ડ જોઈ લઈએ. ક્વારલ એટલે ઝઘડવું. સ્ક્રીમ એટલે ચીસ પાડવી. ઓન એટલે પોતાનું. સ્પીડ એટલે ઝડપ. યુઝફુલ એટલે ઉપયોગી. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનું. લુકઅપ એટલે ઉપર જોવું. ઇન્ફોર્મ એટલે માહિતી આપવી. કમ્પ્લેન એટલે ફરિયાદ કરવી. સ્વિંગ એટલે હિંચકો. ફરીથી જોઈ લઈએ. ક્વારલ એટલે ઝઘડવું. સ્ક્રીમ એટલે ચીસ પાડવી. ઓન એટલે પોતાનું. સ્પીડ એટલે ઝડપ. યુઝફુલ એટલે ઉપયોગી. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્વનું. લુકઅપ એટલે ઉપર જોવું. ઇન્ફોર્મ એટલે માહિતી આપવી. કમ્પ્લેન એટલે ફરિયાદ કરવી. સ્વિંગ એટલે હિંચકો. હવે બુકની અંદર પેજ નંબર 37 પેજ ઉપર છે એક્ટિવિટી 2 ધ સ્પેરોસ સ્વિંગ. The tower clock in the Juna Bazar is very old. All the 3 hands of the clock quarreled one day. The thin hand shouted, I am very fast. The long hand screamed, but I am not very slow. The short hand nodded. The thin hand said, you all run after me. The long hand said, no, I have my own speed. The short hand said nothing. The thin hand tick-tocked. I am useful in science and sports. The long hand tick-tocked. I am important for all the people. Now, the short hand was angry. Stop your noise. He kicked hard. The thin and the long hand fell down. Kanjibai noticed this first. He looked up to set his wristwatch. He informed the municipality. The municipality replaced it with a digital clock. But then a sparrow went to the chief officer. It complained, where is my swing? Where shall I sit, sing and play? હવે આપણે એનું સમજીશું. The tower clock in the Juna Bazar is very old. ટાવર ક્લોક એટલે કે જે નગરની ઘડિયાળ છે એ જૂના બજારમાં આવેલી છે, તે ખૂબ જ જૂની છે. All the 3 hands of the clock quarreled one day. એક દિવસ આ ઘડિયાળના ત્રણેય કાંટા હતા એ ઝઘડતા હતા. The thin hand shouted,
થીન હેન્ડ એટલે સેકન્ડ કાંટો જે હતો એ બૂમો પાડી રહ્યો હતો, આઈ એમ વેરી ફાસ્ટ, હું તો ખૂબ જ ઝડપી છું. તમે ઘડિયાળ જોઈએ તો તેમાં 3 કાંટા હોય છે, સેકન્ડ કાંટો, મિનિટ કાંટો અને કલાક કાંટો. તો સેકન્ડ કાંટો આપણે જોઈએ તો કેટલો ફટાફટ ફરે છે, તો એ બૂમો પાડે છે કે હું તો ખૂબ જ ઝડપી ફરું છું. ધ લોંગ હેન્ડ સ્ક્રીમ, લોંગ હેન્ડ એટલે મિનિટ કાંટો, એણે ચીસ પાડી. બટ આઈ એમ નોટ વેરી સ્લો, મિનિટ કાંટો કહે છે હું પણ ધીમો નથી. ધ શોર્ટ હેન્ડ નોડેડ, નોડેડ એટલે વચ્ચે બોલે છે, શોર્ટ હેન્ડ એટલે કલાક કાંટો. ધ થિન હેન્ડ સેડ, સેકન્ડ કાંટો કહે છે યુ ઓલ રન આફ્ટર મી, તમે બધા જ મારી પાછળ ફરો છો. ધ લોંગ હેન્ડ સેડ, મિનિટ કાંટો કહે છે નો આઈ હેવ માય ઓન સ્પીડ, ના કે મારે તો મારી પોતાની ઝડપ છે. ધ શોર્ટ હેન્ડ સેડ નથિંગ, કલાક કાંટો કશું જ બોલતો નથી. ધ થિન હેન્ડ ટિકટોક, હવે સેકન્ડ કાંટો કહે છે આઈ એમ યુઝફુલ ઇન સાયન્સ એન્ડ સ્પોર્ટ્સ. આપણે બધા જોયું હશે કે વિજ્ઞાન અને રમતો હોય કે કોઈ પણ પ્રકારની ક્વિઝ હોય તો એની અંદર સેકન્ડો પ્રમાણે રાઉન્ડ રમાતા હોય છે. તો કે હું સાયન્સ અને સ્પોર્ટ્સમાં ખૂબ જ ઉપયોગી છું. ધ લોંગ હેન્ડ ટિકટોક, હવે લોંગ હેન્ડ એટલે કે મિનિટ કાંટો એ કહે છે આઈ એમ ઇમ્પોર્ટન્ટ ફોર ઓલ ધ પીપલ, હું તો બધા જ લોકો માટે ખૂબ જ મહત્ત્વનો છું. નાવ ધ શોર્ટ હેન્ડ વોઝ એંગ્રી, હવે જે કલાક કાંટો હતો એ ખૂબ જ ગુસ્સે થઈ ગયો. સ્ટોપ યોર નોઇઝ, તમારો અવાજ બંધ કરો. હી કિક્ડ હાર્ડ, કિક્ડ હાર્ડ એટલે જોરથી લાત મારવી, તેણે જોરથી લાત મારી. ધ થિન એન્ડ ધ લોંગ હેન્ડ ફેલ ડાઉન, એટલે સેકન્ડ કાંટો અને મિનિટ કાંટો બંને હતા એ નીચે પડી ગયા. ફેલ ડાઉન એટલે નીચે પડી જવું. કાનજીભાઈ નોટિસ્ડ ધીસ ફર્સ્ટ, સૌ પ્રથમ આ ઘટના જે બની રહી હતી એ કોણે જોઈ, તો કાનજીભાઈએ જોઈ. હી લુકડ અપ ટુ સેટ હિઝ રિસ્ટ વોચ, એમણે શા માટે ઉપર જોયું હતું, લુકડ અપ એટલે ઉપર જોવું, શા માટે જોયું હતું, તો પોતે જે ઘડિયાળ પહેરી હતી તેનો ટાઈમ જોવા માટે, ટાઈમ મેળવવા માટે. હી ઇન્ફોર્મ ધ મ્યુનિસિપાલિટી, અને તેમણે મ્યુનિસિપાલિટીને ઇન્ફોર્મ કર્યા, માહિતી આપી કે આ ઘડિયાળ જે છે એના કાંટા છૂટા પડી ગયા છે. ધ મ્યુનિસિપાલિટી રિપ્લેસ્ડ ઇટ વિથ અ ડિજિટલ ક્લોક, અને મ્યુનિસિપાલિટીવાળા જે આવે એમને રિપ્લેસ એટલે બદલવું. આ જે ટાઉન ક્લોક હતી એની જગ્યાએ ડિજિટલ ક્લોક મૂકી. ડિજિટલ ક્લોક એટલે કે એમાં કાંટા બતાવે નહીં પણ આપણને સીધો ટાઈમ બતાવે. બટ ધેન અ સ્પેરો વેન્ટ ટુ ધ ચીફ ઓફિસર, પણ પછી ચકલી જે હતી એ મુખ્ય અધિકારી જે હતા તેમની પાસે ગઈ. ઇટ કમ્પ્લેન, અને એણે કમ્પ્લેન કરી, ફરિયાદ કરી. વેર ઇઝ માય સ્વિંગ, મારો હિંચકો ક્યાં છે. વેર શેલ આઈ સીટ સિંગ એન્ડ પ્લે, હવે હું ક્યાં બેસીશ, ક્યાં ગીત ગાઈશ અને કેવી રીતે રમીશ. થેન્ક યુ.